ગત તારીખ 2 ઓક્ટોબરના રોજ નેત્રંગ તાલુકાના પિંગોટ ગામમાં રહેતી અરુણાબેન નામની મહિલાને ભાજપના તાલુકાના પૂર્વ પ્રમુખ અને મનસુખ વસાવાના નજીકના માનસિક વસાવા દ્વારા અંગત આવડતે કૂદીને લાત મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેણીનું ઘર સળગાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જે બાદ મહિલાને લાત મારતો વિડીયો વાયરલ થયો છે। ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલ, સંદીપ વસાવા સહિત પીડિત મહિલાએ નેત્રંગ પોલીસ મથક ખાતે પહોંચી પોલીસ ફરિયાદની માંગ કરી હતી। જ્યારે પોલીસ મથકના પીઆઈએ ફરિયાદ નોંધવાની બાહેધરી આપી હતી। ત્યારે મહિલા સુરક્ષાની વાતો કરતી આ સરકારમાં મહિલા પર અત્યાચાર થતા હોવાના આપના નેતાએ આક્ષેપ કર્યા છે। જ્યારે આગેવાન સંદીપ વસાવાએ ગુનો બન્યો છે ત્યારે ફરિયાદ નોંધાવી જોઈએ તેવી માંગ કરી હતી અને જો આગામી સમયમાં ફરિયાદ નોંધાશે નહીં તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। તો માનસિંહ વસાવા દ્વારા તેઓ જીએસટી ઘટાડા અંગેના સ્ટીકરો લગાવવા ગયા હતા તે સમયે મહિલાના ગલ્લે બેઠેલા કેટલાક ઇસમોએ અનિલ વસાવા, રૂપેશ વસાવા સહિતના યુવાનોએ અમારે જીએસટી ઘટાડા અંગે કોઈ ફાયદો નથી, જોઈએ તો તમે અહીંયાથી જાઓ એમ કહી મારવા જતા વચ્ચે મહિલા આવી જતા તેની સાથે ભટકાયા હતા તેમ જણાવ્યું હતું અને પોતાના પર કરેલ આક્ષેપોને નકારી કાઢ્યા હતા। અહીંયા નેત્રંગ ખાતે પોલીસ સ્ટેશને તમામ આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જ્યારે અહીંયા આગળ આવ્યા છે। પરમ દિવસે સાંજે પિંગોટ ગામની અંદર એક મહિલા ઉપર પૂર્વ તાલુકા પ્રમુખના પતિએ અને અત્યારે સંગઠનની અંદર એ પ્રમુખની જવાબદારી નિભાવતા હોય એવા આ ભાજપના નેતાએ એમને કૂદીને લાત મારી પેટની અંદર। એમની હાલત ખરાબ છે અને એમની એફઆરઆઈ લખવામાં ન આવી। પરમ દિવસે સાંજે 5:30 વાગ્યાની ઘટના આજ દિન સુધી અત્યાર સુધી એમની પર એફઆરઆઈ નથી થઈ। ત્યારે આજ તમામ ગામના આગેવાનો અને નેત્રંગ તાલુકામાંથી અલગ અલગ જગ્યામાંથી અહીંયા પધારેલા તમામ લોકોએ જ્યારે પોલીસને રજૂઆત કરી ત્યારે પીઆઈ શ્રી તરફથી એક બાંહેધરી આપવામાં આવી છે કે અત્યારે એફઆરઆઈ નોંધી રહ્યા છે। અત્યારે અંદર એમનું એફઆરઆઈ નોંધવાનું કામકાજ ચાલુ છે। અમે આશા રાખીએ છીએ કે જે કંઈ પણ કાયદાકીય પગલાં એમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, એમનું જે કંઈ પણ સંપત્તિ જે સળગાવી દેવાની ધમકી આપી છે, કૂદીને મહિલાના પેટની અંદર જ્યારે લાત મારવામાં આવી છે, આ તમામ જે ઘટનાઓ ઘટી છે આની અંદર આવતી તમામ કલમો હેઠળ આ એફઆરઆઈ દાખલ થવી જોઈએ। જો એફઆરઆઈ દાખલ નહીં થવામાં આવે તો આગળ કોર્ટની રાહે પણ આગળ જવામાં આવશે અને તમામ આદિવાસી સમાજના લોકોને, આમ આદમી પાર્ટીના તમામ જિલ્લાના સંગઠનને ભેગા રાખી અને એસપી સાહેબને પણ આની રજૂઆત કરીશું અને ડીજી સાહેબ સુધી પણ આની રજૂઆત કરવા માટે અમે જઈશું। અમે આપણે જોયું હશે કે હમણાં અઠવાડિયા પહેલાં પણ ભાજપના ફતેહસિંહ વસાવાના પુત્રને જ્યારે ખોટી રીતે મારીને વસાવા નામ લખાવવાથી જ્યારે એને એ કરવામાં આવેલો હતો ત્યારે પણ અમે સામાજિક રીતે બધા ભેગા થયા હતા અને અમારી આદિવાસી સમાજની મહિલા છે, ભલે સમાજના જ ભાજપના નેતા હોય પરંતુ જે રીતે અમને મહિલા સાથે ખોટું કર્યું છે એ એક અમાનવીય કૃત્ય છે, જેના માટે અમે આમની સાથે અડીખમ ઊભા છે। સિંહભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર છું। 2.5 વર્ષ પહેલાં મારા મિસિસ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પણ હતા, એટલે અમે ભાજપના લોકો કહેવાય છીએ। અત્યારે સેવા પખવાડિયાનો કાર્યક્રમ ચાલે છે વડાપ્રધાનશ્રીના જન્મદિવસથી, તો અમે જે સરકાર શ્રી વડાપ્રધાન મોદી સાહેબે જે જીએસટીનો દર ઘટાડ્યો, દિવાળીની ભેટ આપી, એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ઘરે ઘરે સ્ટીકર ચોંટાડીને અને અમારે ભાજપની ઉપલબ્ધિ મોદી સાહેબે શું કીધું એના માટે અમે મારા જ ગામના ચૌધરી આપણે રાજેશભાઈ સોમાભાઈ એમનો ગલ્લો છે ત્યાં અમે સ્ટીકર લગાવવા ગયો। હવે સ્ટીકર લગાવીને બીજા જોવાને તો એમની સાથે મારે વાત કરવાની હતી કે ભાઈ જીએસટીનો દર ઘટાડ્યો છે સરકાર છે, આપણે આટલું બધું મદદરૂપ થઈ છે। તો એવામાં મારા ગામનો અનિલભાઈ ભરતભાઈ વસાવા, રૂપેશભાઈ સુરેશભાઈ વસાવા અને ગોપાલભાઈ સાકરિયાભાઈ વસાવા આ લોકો કંઈ ઘરમાં બેઠા હતા। એ બહાર નીકળીને અમે કે અમારી જીએસટીની કંઈ જરૂર નથી, ભાજપે એ બધું હું અમને આપી દીધું, અમારે જીએસટીની જરૂર થઈ નથી, શું તમે અમારું જીએસટી ઘટાડીને કરતા છો, જાઓ અહીંયાથી। એટલે રૂપેશભાઈએ કોઈને ફોન કર્યો સંદીપભાઈ વસાવા એમ કરીને, એટલે એને એવું કીધું કે આ અહીંયા જીએસટીનું બધું કહેવા આવ્યો છે પબ્લિકમાં, એટલે અમે શું કરીએ? તો એને સંદીપે એવું કીધું કે તું એને માર ચાલુ કરી દો। એટલે મને અનિલભાઈ ભરતભાઈ કુવાડનો મુંદર ડાબા પગમાં ઘૂંટણમાં માર્યા અને મને જેવો ધક્કો માર્યો એમના આંગણામાં, એવી રીતે ત્યારે મેં પડી જવાના હતા। એ વખતે આ બેન મારી સામે આવી ગયા હતા। મારે એ બેન સાથે કંઈ લેવા દેવા છે જ નથી, મારે સરકારની જાહેરાત માટે જ મેં ગયો હતો। ગામના આગેવાન તરીકે બેન સાથે જ મારું કંઈ લેવા દેવા હતું જ નહીં, પરંતુ આ લોકો આજે 2 દિવસ થયા પછી આજે એ લોકો એફઆઈઆર કરાવવા આવ્યા હતા એવું મને જાણ છે।
પરંતુ મારે એવું કહેવું છે કે મને અહીંયાથી પોલીસ સ્ટેશનમાંથી મને એવું કીધું કે તમે આવી જાઓ, આપણે સમાધાનની પ્રક્રિયા બે ગામ વધી કરવાનો છે. પણ આ સંદીપ વસાવા કે પછી આમ આદમીના જે બીજા કાર્યકર્તા હતા એમણે આ મામલો રાજકીય રંગ પકડાવી દીધો છે. તમારા પર પણ હુમલો થયો છે એવું તમારું કહેવું છે. શું આ બાબતે તમે હવે સામે ફરિયાદ આપશો? મારા પર એમનું ઘર રોડની લગોલગ સાથે છે, મારે એ જ રસ્તે જવા અને આવવાનું, એટલે આ લોકો 15-20 લોકોને મંડળી બનાવીને જ બેસે છે. મારા પર બી જાનનો ખતરો છે, હું પણ આગેવાન છું, એટલે મારા પર જાનનો ખતરો છે અને મેં પણ આજે ફરિયાદ નોંધાવીને જ જવાનું. વિજય વસાવા, આરએન ન્યૂઝ, નેત્રંગ.